માયાભાઈ આહિરના દીકરા એ કરાવ્યું છે. નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પ્રયત્નો રહેશે. હુમલાને લઈને હવે રાજનીતિ તેજ થઈ છે અને રાજનીતિ તેજ થતાની સાથે જ એક બાદ એક રાજકીય પક્ષના નેતાઓ એ બગદાણાના એ નવનીતભાઈની મુલાકાત માટે મહુવાની હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. કોળી સમાજના દિગ્ગજ આગેવાનો અને નેતાઓની મુલાકાત બાદ હવે કાળુ ડાભી કે જેઓએ મુલાકાત માટે પહોંચ્યા છે. કાળુભાઈ ડાભીએ ધારાસભ્ય છે કે જેઓએ નવનીતભાઈ વાધલિયાની મુલાકાત લીધી. મુલાકાત લેતાની સાથે તેમણે કહ્યું કે બેરહેમીથી મારવામાં આવ્યાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. ધારાસભ્ય કાળુ ડાભીની મુલાકાત બાદ હવે રાજનીતિની અંદર ચર્ચાનો વિષય આવ્યો છે. ચર્ચાનો વિષય એટલા માટે આવ્યો છે કેમ કે ધારાસભ્ય કાળુ ડાભીએ ગંભીર આરોપ એ સીધા જ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર પર લગાવ્યા હોવાની વાત સામે આવી રહી છે. માયાભાઈ એ ખૂબ સારા માણસ હોવાનું નિવેદન પણ કાળુ ડાભી દ્વારા આપવામાં આવ્યું છે અને તેમણે કહ્યું કે તેમના દીકરાનું આ કૃત્ય ખોટું હોવાની વાત તેમણે કરી છે. આ ઘટનાની તટસ્થ તપાસ અને નિષ્પક્ષ રીતે થાય તો કદાચિત આ ઘટનાની અંદર સત્ય સામે આવે તે પ્રકારની વાત કરી છે. નવનીતભાઈને ન્યાય મળે તે માટે સમાજ એમની સાથે ઊભા હોવાની વાત એ ધારાસભ્ય કાળુ ડાભી દ્વારા કરવામાં આવ્યું છે. સોમવારે સમાજના આગેવાનો સીએમ અને ગૃહમંત્રીને મળવાના છે. આ નિવેદન પણ આપ્યું છે અને સમગ્ર ઘટનાએ બગદાણા અને આસપાસના વિસ્તારની અંદર ચકચાર મચાવી છે. ગુજરાતની અંદર હાલ છેલ્લા 3 દિવસ કરતાં વધારે સમયથી એકમાત્ર એ ચર્ચા એ ચાલી રહી છે કે બગદાણાની અંદર જે બબાલ ચાલી રહી હતી એ બબાલ બાદ શું હકીકત છે, એ ઘટના એ શું બની હતી જેના કારણે આખી આ ઘટના બની છે. જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે ને આરોપ બાદ કોળી સમાજના દિગ્ગજ નેતાઓ એક બાદ એક હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે. હોસ્પિટલની મુલાકાત બાદ નિવેદનો સામે આવી રહ્યા છે અને પોલીસની કાર્યવાહી બીજી તરફ જે છે તે તત્કાલ ધોરણે સામે આવી રહી છે કે જ્યાં એક પીઆઈની બદલી પણ કરવામાં આવી. અન્ય પોલીસ મથકના એક પીઆઈને આ કેસની તપાસ સોંપવામાં આવી છે અને હવે આ જ મામલે રાજનીતિએ તેજ થતાં અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ એ આ ઘટના સંદર્ભે પીડિત નવનીત બાધલિયાની મુલાકાત લઈ રહ્યા છે અને તેમને આશ્વાસન આપી રહ્યા છે અને સાથે જ યોગ્ય તપાસ કાર્યવાહી થાય તે માટે પોલીસની પણ વાત અને પોલીસની સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. આ દરમિયાન ધારાસભ્ય કાળુ ડાભીએ શું વાત કરી સાંભળો. મારું નામ કાળુભાઈ રૂપાભાઈ ડાભી. હું ગુજરાત રાજ્ય કોળી સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. હાલ ધંધુકાના ધારાસભ્ય તરીકે જવાબદારી. નવનીતભાઈનો જે બનાવ બગદાણામાં બન્યો તે મેં સાંભળ્યો, જાણ્યો અને આજે એની ખબર અંતર પૂછવા માટે મહુવા હોસ્પિટલ ખાતે અમે આવ્યા હતા. નવનીતભાઈ ઉપર જે બેરહેમીથી એમને મારવામાં આવ્યો છે, જાણવા મળ્યું છે કે આ કૃત્ય કરનાર માયાભાઈ આહિરના દીકરા એ કરાવ્યું છે. માયાભાઈ તો પોતે સારો માણસ છે પણ એના દીકરાએ આ જે કંઈ કર્યું એ ખોટું કર્યું છે. આની વ્યવસ્થિત તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પ્રયત્નો રહેશે. અમે આ સોમવારે અમે ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ સમાજના આગેવાનો મળવા જવાના છે. મારું નામ કાળુભાઈ રૂપાભાઈ ડાભી. હું ગુજરાત રાજ્ય કોળી સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. હાલ ધંધુકાના ધારાસભ્ય તરીકે જવાબદારી. નવનીતભાઈનો જે બનાવ બગદાણામાં બન્યો તે મેં સાંભળ્યો, જાણ્યો અને આજે એની ખબર અંતર પૂછવા માટે મહુવા હોસ્પિટલ ખાતે અમે આવ્યા હતા. નવનીતભાઈ ઉપર જે બેરહેમીથી એમને મારવામાં આવ્યો છે, જાણવા મળ્યું છે કે આ કૃત્ય કરનાર માયાભાઈ આહિરના દીકરા એ કરાવ્યું છે. માયાભાઈ તો પોતે સારો માણસ છે પણ એના દીકરાએ આ જે કંઈ કર્યું એ ખોટું કર્યું છે. આની વ્યવસ્થિત તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પ્રયત્નો રહેશે. અમે આ સોમવારે અમે ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ સમાજના આગેવાનો મળવા જવાના છે.